વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ સંવેદનશીલ વિસ્તારમાં દબાણ તોડવા પહોંચી વડોદરા મહાનગરપાલિકાની ટીમ વોર્ડ નંબર 14માં સમાવેશ વિસ્તાર વાડી સ્વામિનારાયણ મંદિર પાસે અને ગેંડીગેટ મુખ્ય માર્ગ તરફના દબાણો જે વિસ્તારના કાઉન્સિલરોની રજૂઆત હતી તેને ધ્યાનમાં લઈને આજે વડોદરા મહાનગરપાલિકા સભા શાખાની ટીમ અને દબાણ અધિકારી સાથે રાખીને 2-4 ટ્રક જેટલા વિવિધ માલનું જપ્ત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ઓટલા બનાવવામાં આવ્યા હતા તે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ગેંડીગેટ દરવાજાથી ચાલુ કરી છે અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે। નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી। અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી। સ્વામિનારાયણનો ઊભો રોડ અમે લીધો છે। સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે। ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા। નાગરિકોને બી અમે વિનંતી કરી છે બધા ઘર વખરીનો સામાન ને કરીને રોડ બહુ નાનો એ કર્યો। એ બધો રોડ અમારા દબાણ અધિકારી અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે। અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે।